सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ। सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। वन्दे गुरुपरम्पराम्। શ્લોક નંબર 34 ની અંદર ચિદાભાસની 7 અવસ્થા છે એવું જણાવવામાં આવ્યું અને એમ કહીને ત્રીજી વાર ત્રીજા પ્રકારે 7 અવસ્થાઓનું વર્ણન આ ગ્રંથમાં કરવામાં આવેલું છે. આ ચિદાભાસની 7 અવસ્થાઓ કઈ કઈ છે એને સમજાવવાની શરૂઆત ત્રીજા પ્રકારે જે કરી એમાં 2 પ્રકારે અવસ્થાઓને વર્ગીકૃત કરવામાં આવેલી છે. એક બંધન અવસ્થા અને બીજી મુક્તિની અવસ્થા. એમ 7 અવસ્થાઓને 2 પ્રકારે વર્ગીકૃત કરવામાં આવેલા છે. તો આ આવેલી છે અને આ 7 અવસ્થામાં પહેલી 3 બંધનકારક છે એમ જણાવીને બાકીની 4 મોક્ષરૂપ છે એવું પણ ઇનડાયરેક્ટલી કહી દેવામાં આવ્યું. હવે એ 7 અવસ્થાઓ કઈ એનું જે ત્રીજા પ્રકારે વર્ણન થયું એમાં શ્લોક નંબર 35માં કહેવામાં આવ્યું ન જાનામી. આપણે બસ સ્ટેન્ડ પર ઊભા હોઈએ અને કોઈને પૂછીએ કે તમને ખબર છે આત્મા ક્યાં છે? કોણ આત્મા? કોનો છોકરો કે કોનો બંગલો? ઘણા બંગલાના નામે આત્મા રાખે છે. ઉદાસીન વ્યવહાર ન જાનામી. આત્માને હું ઓળખતો નથી કે ઓળખતી નથી એ પ્રકારનો જે આત્મા પ્રત્યેનો ઉદાસીન વ્યવહાર છે એને અજ્ઞાન અવસ્થા કહેવામાં આવે છે. ટોટલી ઇગ્નોરન્ટ પર્સન. અને એ જે જીવની અવસ્થા એ પણ જીવાત્મા છે એવી જે અજ્ઞાન અવસ્થા એટલે પહેલી અવસ્થા છે એને અજ્ઞાન અવસ્થા કહેવામાં આવે છે. ત્યારબાદ કોઈ એમ કહે એને કે એવું નથી, તને ખબર નથી, આત્મા એ તો પોતાનું સ્વરૂપ છે, એને જાણવાથી મુક્તિ મળે છે. અને પછી એને કહેવામાં આવે હવે તને આત્માની ખબર છે, અરે તમે લોકો બોલ્યા કરો તમારા લોકોનું મગજ ફરી ગયું છે. સત્સંગમાં આ પેલી ચેનલો જોઈ જોઈને તમારું મગજ ફરી ગયું છે. આત્મા કોઈએ જોયો છે? ના. દેખાય તમને? ના. મને દેખાતો નથી. ન ભાતિ અતઃ નાસ્તિ. આત્મા જણાતો નથી માટે આત્મા જેવું કઈ નથી. આવું કેમ થયું? પેલું ઘોર અજ્ઞાન છે. આત્મા વિશેનું કંઈ ખબર નહોતી એટલે અજ્ઞાન અવસ્થા પ્રથમ હતી માટે બીજી અવસ્થા આત્મા તમે આત્મા રોજ રોજ કરો છો પણ મને દેખાતો નથી માટે આત્મા નથી. આ પ્રકારની જે અભિવ્યક્ત અજ્ઞાનની અવસ્થા છે એને આવરણ અવસ્થા કહેવામાં આવે છે. આ 2 અવસ્થાઓ પણ બંને અવસ્થાઓ બંધનની અવસ્થાઓ છે કારણ કે જે આત્મતત્વનો સ્વીકાર જ કરતો નથી એ માણસને કદાપી મુક્તિ કે મોક્ષ માટેનો પ્રયત્ન પણ સંભવતો નથી. તો મોક્ષ પ્રાપ્ત થવાનો કેવી રીતે? માટે આ બંને અવસ્થાઓ અજ્ઞાનને ફાળે જાય છે. 2 વિભાગમાં વર્ગીકૃત કરી છે ને એમાં 2 અવસ્થાઓ અજ્ઞાનની. ત્રીજી જે અવસ્થા છે એને વિક્ષેપ અવસ્થા કહેવામાં આવે છે. આ વિક્ષેપ અવસ્થા એટલે કઈ? તો કે જે પોતાને આત્મા રૂપે જાણતો નથી કે સ્વીકારતો નથી એ માણસ પોતાને કયા રૂપે સ્વીકારે છે? તો કે તું કોણ છું? અમે તો તને કહીએ છીએ તું આત્મા છે અને તું ઇનકાર કરી દે છે તો તું મને કે તું કોણ છે? એવું જો કોઈને પૂછવામાં આવે તો એ શું કહેશે? હું મારા કર્મનો કરનારો કરતા છું અને મેં કરેલા કર્મને ભોગવનારો ભોગતા છું. પોતાને કરતા ભોગતા માને છે અને આવી રીતે જે પોતાને હું કરતા છું ભોગતા છું એટલે કરતા ભોગતા કહી અને બધું આવી જાય. પ્રમાતા એટલે કે જ્ઞાતા, કરતા, ભોગતા, મનતા, ગંતા, વક્તા, બરાબર, ઉપવેષ્ટા, આ બધા જ આવી ગયા.
આ રૂપે રહેલું જે અવસ્થા છે એને વિક્ષેપ અવસ્થા કહેવામાં આવે છે. જો પૂર્વેની અવસ્થાઓ પછીની અવસ્થાઓ માટે હેતુરૂપ છે, હેતુમત ભાવથી સંકળાયેલી છે. હવે આ કર્તા ભોગતા છે એવું તો પહેલાય કહ્યું કે ત્રીજી અવસ્થા એટલે કર્તા ભોગતા રૂપ વિક્ષેપ અવસ્થા. આ ચિદાભાસની કે જીવની, ચિદાભાસ એટલે જીવાત્મા, એની ત્રીજી અવસ્થા છે. આ પણ બંધન રૂપ છે. કેમ? કારણ કે કર્તા ભોગતા માનવું પોતાને એટલે કર્મનો ફળ ભોગવનારો, એટલે કર્મના ફળ ભોગવનાર હોય એ ક્યારે કર્મના ફળ ભોગવી રહે ખબર નથી. અધૂરા રહેલા કર્મના ફળ નેક્સ્ટ જન્મની અંદર પણ ભોગવે છે. અને જ્યારે જન્મ લે ત્યારે માત્ર ભોગતા નથી, કર્તા પણ બને છે. અને માટે એ ફળી પાછા સંચિત કર્મમાં જમા થાય છે. આમ કર્તા ફળ, કર્મ કરનારો જે કર્તા છે એ કર્મના ફળ ભોગવીને પૂરેપૂરો નવરો થઈ જતો નથી. અને માટે શું થાય છે? જન્મ મૃત્યુની પરંપરા સર્જાય છે. આ જે જન્મ મૃત્યુની પરંપરા જે સર્જાય છે એને જ સંસાર કહેવામાં આવે છે. તો વિક્ષેપ રૂપ અવસ્થા જે છે, વિક્ષેપ એટલે પહેલું તો કર્તા ભોગતા રૂપ વિક્ષેપ અવસ્થા નંબર 1. એ અવસ્થા કેવી છે? તો કે કર્તા કર્મ કરવું એ પણ દુઃખરૂપ, ફળ ભોગવવું એ દુઃખરૂપ જ છે. બંને દુઃખરૂપ છે. અને બંને દુઃખરૂપ હોવાથી એ વિક્ષેપ અવસ્થાને શોક અવસ્થા પણ કહેવામાં આવે છે. તો વિક્ષેપનું એક નામ છે કર્તા ભોગતા, વિક્ષેપનું બીજું નામ છે શોક, વિક્ષેપનું ત્રીજું નામ છે સંસાર. કર્મ અને કર્મના ફળનો ભોગ એ નામ સંસાર. કર્મ કરવું અને ફળ ભોગવવું, કર્મ કરવું અને ફળ ભોગવવું એનું નામ સંસાર. સંસાર ચક્ર, ચક્ર એટલે વિશેષ સર્કલ. એનો પ્રારંભ ક્યાં એ ખબર નથી, એનો અંત એ આવે પહેલા તો ચક્ર પાછું ચાલુ થઈ જાય. એ ચક્ર વિશેષ સર્કલ જેને કહેવાય, એનો અંત નથી, એનો આરંભ ખબર નથી, એનો અંત પણ દેખાતો નથી. એને સંસાર ચક્ર કહેવામાં આવે છે. એટલે સંસાર ચક્ર એટલે કર્મફળનું ચક્ર. અને આ કર્મફળનું ચક્ર આ જીવનમાં અધૂરું રહે એટલે આવતા જન્મે ભોગવીએ છીએ. એટલે કર્મના ફળનું ચક્ર તો જન્મો જન્માંતર ચાલુ રહેતું હોવાથી એ કર્મફળ રૂપ સંસાર ચક્રને જન્મ મૃત્યુરૂપ ચક્ર પણ કહેવામાં આવે છે. અને જન્મ મૃત્યુરૂપ ચક્ર એવું છે કે એમાંથી કોઈ નીકળી શકતું નથી. અને એને બંધન કહેવામાં આવે છે. કર્મફળ રૂપ ચક્ર એ જ સંસાર ચક્ર અને એ જ બંધન. એટલે વિક્ષેપનું ચોથું નામ બંધન. બરાબર? આ ગઈ વખતની જ વાત કરું છું, નવું નથી. અને પાંચમું એને એક નામ આપ્યું હતું દેહદ્વય ચિદાભાસ રૂપ. આજે પાંચમી વ્યાખ્યા આપી એને શું કહ્યું છે? વિક્ષેપ. આ ત્રીજી અવસ્થા જે વિક્ષેપની છે એનું પાંચમું નામ છે દેહદ્વય રૂપ ચિદાભાસ. અર્થાત કાર્ય સહિત કારણ. ચિદાભાસ અને ચિદાભાસને લીધે રહેલા બંને શરીરો, સ્થૂળ અને સૂક્ષ્મ શરીર. શબ્દ બદલાયા એટલે ઘણીવાર એમ થાય કે આ શું કહેવા માંગે છે. પણ ગઈ વખતે મેં ઘટસ્ફોટ કરેલો કે જ્યારે હું કરતા છું, હું ભોગતા છું, હું પોતાને કહું તો ક્યારે કહી શકું? બંને દેહ સાથેના તાદાત્મ્ય હોય તો જ કહી શકાય. એકલો ચિદાભાસ કરતા ભોગતા નથી થતો. શરીર સાથે કે ઇન્દ્રિય સાથેના તાદાત્મ્યથી એ કરતા અને ભોગતા થાય છે. કર્મ કરવા માટે કર્મેન્દ્રિયો જોઈએ અને ભોગવવા માટે જ્ઞાનેન્દ્રિયો જોઈએ. આંખ હોય તો રૂપ ભોગવાય, જીભ હોય તો સ્વાદ ભોગવાય, કાન હોય તો શબ્દ ભોગવાય, નાક હોય તો ગંધ ભોગ થાય. આમ અને બધી ઇન્દ્રિયોની પાછળ મન જોઈએ. મન વગર તો કશું જ કર્મ થતું નથી. કોઈ કર્મ ના થાય તો ભોગ પણ થતો નથી. આમ બધી ઇન્દ્રિયો અને મન રૂપે રહેલું સૂક્ષ્મ શરીર સાથેના તાદાત્મ્યથી જ કરતા ભોગતા થવાય છે. એકલું સૂક્ષ્મ શરીર પણ કરતા નથી થતું. ગોલક વગર કર્મ થઈ શકે નહીં. કારણ કે ઇન્દ્રિયો હોય પણ હવામાં લટકતી હોય તો, ટિફિન તો હોય પણ ટિફિનમાંથી સીધું નથી ખવાતું. ઝાડ નીચે જઈએ અથવા તો ટેબલ પર બેસીએ, ડબ્બાઓ ખોલીએ, ડબ્બા મૂકવાની જગ્યા તો જોઈએ ને, એ પછી તમે ટિફિન ખાઈ શકો છો. એમ કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો એકલી લટકતી હોય તો ટિફિનના ડબ્બા જેવી છે.
એ ગોલકમાં હોય તો જ તમે એનો કર્મના ફળનો ભોગ કરી શકો. અર્થાત કર્મને કરવા માટે અને ફળને ભોગવવા માટે સ્થૂળ દેહરૂપી આયતનમની આવશ્યકતા છે. અને માટે જ્યારે કર્તા ભોગતા રૂપ વિક્ષેપ અવસ્થા કહી તો એની સાથે બંને શરીરો પણ સંકળાયેલા છે. તો કર્તા ભોગતા રૂપ જે વિક્ષેપ અવસ્થા છે તે નંબર 1, એ શોક રૂપ છે નંબર 2, સંસાર રૂપ છે નંબર 3, બંધનકારક છે નંબર 4 અને દેહદ્વય ચિદાભાસ રૂપ વિક્ષેપ. આમ ત્રીજી અવસ્થાને 5 શબ્દો વડે એને વિશેષિત કરવામાં આવેલી છે. હવે જ્યારે ચિદાભાસ ની વાત કહી કે દેહદ્વય વત્તા ચિદાભાસ. ચિદાભાસ એટલે શું? અંતઃકરણ ઉપહિત ચૈતન્ય અથવા સૂક્ષ્મ શરીરમાં પડેલું ચૈતન્યનું પ્રતિબિંબ, એને જીવાત્મા કહેવામાં આવે. અથવા અજ્ઞાનમાં પડેલું ચૈતન્યનું પ્રતિબિંબ કહો તો પણ ચાલે જીવાત્મા. એટલે હવે એવું જ્યારે કહી દેવામાં આવ્યું ત્યારે ત્યાં પ્રશ્ન જાગ્યો અને પ્રશ્ન એ કરવામાં આવેલો કે ઓ વિક્ષેપ અવસ્થા છે એ વખતે ચિદાભાસ છે, અજ્ઞાન અવસ્થા અને આવરણ અવસ્થા એ બંને વખતે ચિદાભાસ નથી. અને તમે 34મા શ્લોકમાં એમ કહ્યું, કોને કહે છે? પૂર્વ પક્ષી સ્વામી વિદ્યારણ્યજીને કહે છે કે તમે 34મા શ્લોકમાં એવું કહો છો કે 7 અવસ્થાઓ ચિદાભાસની છે. 7 અવસ્થાઓ ચિદાભાસની છે. એમાં પહેલી 2 પણ આવી જાય, અજ્ઞાન, આવરણ, વિક્ષેપ, પરોક્ષ જ્ઞાન, અપરોક્ષ જ્ઞાન, શોક નિવૃત્તિ અને તૃપ્તિ. આવી રીતે તમે 7 અવસ્થાઓ ચિદાભાસની કહો છો. પણ ચિદાભાસનું દર્શન તો ત્રીજી અવસ્થામાં થાય છે. પહેલા તો ચિદાભાસ જેવું કંઈ છે જ નહીં. અને ત્રીજી અવસ્થાની અંદર જો ચિદાભાસનું દર્શન થતું હોય તો ચિદાભાસની 7 નહીં 5 અવસ્થા કહો, 2 ને માઇનસ કરી દો. કારણ કે પહેલી 2 અવસ્થામાં ચિદાભાસ જેવું તો છે જ નહીં. માટે આ 7 અવસ્થા ચિદાભાસની નહીં પરંતુ 5 જ અવસ્થાઓ ચિદાભાસની છે એવું કહેવું જોઈએ. ધીઝ આર ઓલ ટેકનિકલ મેટર. પણ જ્યાં સુધી ટેકનિકલ ગૂંચવાડો ઉકલે નહીં ત્યાં સુધી આ અજ્ઞાનનું ઠેકાણું ક્યાં છે એની ખબર પડે નહીં. જ્યારે આવું કહેવામાં આવે ત્યારે જવાબ શું આપો એનો ઉત્તર આપણે હવે જોવાનો છે. અત્યાર સુધી બધું પુનરાવર્તન, પણ મને ખબર કે આપણે આપણા ઘરમાંથી, કામમાંથી, ફળમાંથી, કર્મફળના સંસાર બંધનમાંથી ઊંચા ના આવે તો આ 7 અવસ્થાઓ, આપણી કેટલી અવસ્થાઓ થાય છે વૃદ્ધ અવસ્થામાં લડતા હોઈએ આપણે, તો આ 7 અવસ્થાઓ ક્યાંથી યાદ હોય? એટલે મેં તમને યાદ કરાવી દીધી. હવે આપણે આગળનો શ્લોક નંબર 39માં એનો ઉત્તર આપવામાં આવેલો છે એ જોઈએ. વિક્ષેપોપત્તિતઃ પૂર્વં વિક્ષેપોત્પત્તિતઃ પૂર્વં અપિ વિક્ષેપ સંસ્કૃતિઃ અપિ વિક્ષેપ સંસ્કૃતિઃ અસ્ત્યેવ તદવસ્થાત્વં. પુસ્તકની અંદર મકાર રહી ગયો છે, અવસ્થાત્વ મ આખો ત્યાં રહી ગયો છે, જરા ઉમેરી લેજો. અસ્ત્યેવ તદવસ્થાત્વં અવિરુદ્ધં તતસ્તયોઃ અવિરુદ્ધં તતસ્તયોઃ વિક્ષેપોત્પત્તિતઃ પૂર્વં અપિ વિક્ષેપ સંસ્કૃતિઃ અસ્ત્યેવ તદવસ્થાત્વં અવિરુદ્ધં તતસ્તયોઃ
સરસ જવાબ આપે છે. વિક્ષેપ ઉત્પત્તિતઃ પૂર્વમ અપી વિક્ષેપ સંસ્કૃતિ અસ્તિ એવ. એક વાક્ય છે આખું કે જે વિક્ષેપ એટલે શું, તો કે બે શરીરો અને ચિદાભાસ. હવે એમ કે છે કે વિક્ષેપ ઉત્પત્તિ પૂર્વે પણ વિક્ષેપ ઉત્પત્તિતઃ પૂર્વમ અપી ચિદાભાસ છે એ ત્રીજી અવસ્થામાં જણાય છે, પણ એટલે વિક્ષેપ અવસ્થામાં, પણ એ વિક્ષેપ અવસ્થા ઉત્પન્ન થાય એના પહેલા પણ વિક્ષેપ અવસ્થા ઉત્પત્તિ પૂર્વે પણ એટલે એના પહેલા પણ વિક્ષેપ સંસ્કૃતિ અસ્તિ એવ. વિક્ષેપની સંસ્કૃતિ તો હોય જ છે. આ સંસ્કૃતિ એટલે શું? સંસ્કાર. વિક્ષેપના સંસ્કાર. આ સંસ્કાર એટલે શું? સંસ્કાર એટલે ડોર્મન્ટ સ્ટેજ. આ કેમ આવું વર્તન કરે છે? એના સંસ્કાર. સંસ્કાર એટલે શું? એ જે લઈને વાસના રૂપે જે લઈને આવે ડોર્મન્ટ સ્ટેજની અંદર, સુષુપ્ત અવસ્થાની અંદર, બીજા અવસ્થાની અંદર, એટલે બીજ અવસ્થા એટલે ઇન સીડ ફોર્મ, પોટેન્શિયલ ફોર્મ, નોટ પ્રોજેક્ટેડ ફોર્મ. પોટેન્શિયલ ફોર્મ એટલે જેમ બીજ છે એની અંદર વડલો છે, પણ કેવો છે? બીજમાં વડલો છે કે નહીં? છે. કેવો છે? અવ્યક્ત અવસ્થામાં. એ અવ્યક્ત અવસ્થાને જ પોટેન્શિયલ ફોર્મ કહેવાય, સંસ્કાર રૂપ કહેવાય, સંસ્કૃતિ રૂપ કહેવાય. સંસ્કાર છે એટલે શું? અવ્યક્ત અવસ્થામાં છે, એની અવ્યક્ત અવસ્થા, બીજ અવસ્થા, કારણ અવસ્થા. એટલે ત્રીજી જે અવસ્થા ચિદાભાસની કહી, ત્રીજી અવસ્થામાં ચિદાભાસ છે, પણ એ ચિદાભાસ વ્યક્ત ચિદાભાસ છે, પણ એના પહેલા અજ્ઞાન અને આવરણ બંને અવસ્થામાં પણ ચિદાભાસ છે, પણ અવ્યક્ત દશામાં છે. કહેવાનું તાત્પર્ય એવું છે કે છે ચિદાભાસ, નથી એવું નહીં, અવ્યક્ત દશામાં છે. તો તમે ત્રીજી અવસ્થામાં ચિદાભાસ બોલો છો ને, એટલા માટે બોલીએ છીએ કે એ વ્યક્ત અવસ્થામાં છે, પણ પહેલા નથી એવું નહીં. એ સાતે અવસ્થાઓ ચિદાભાસની જ છે. અહીંયા ઉત્તર અપાઈ રહ્યો છે કે સાતે અવસ્થાઓ ચિદાભાસની જ છે. તો ચિદાભાસ તો ત્રીજી અવસ્થામાં છે. તો ત્રીજી અવસ્થામાં જે ચિદાભાસની વાત કરવામાં આવી એ વ્યક્ત ચિદાભાસની વાત છે. પણ પહેલા પણ ચિદાભાસ તો હતો, એ અવ્યક્ત દશામાં હતો. એટલે જે પહેલી બે અવસ્થા છે એ અવ્યક્ત ચિદાભાસની છે, અને બાકીની 5 અવસ્થાઓ વ્યક્ત ચિદાભાસની છે. ચિદાભાસ કેટલા? હે? તો વ્યક્ત ચિદાભાસ ને અવ્યક્ત ચિદાભાસ હું તમને કહી દઉં. ચિદાભાસ છે ને ભલે એક, પણ એને 3 પ્રકારે ઓળખાય છે. અન્નમ પંચદશીભાઈ, ચિદાભાસ એક, પણ એને 3 પ્રકારે ઓળખવામાં આવે છે. જીવાત્મા કેટલા? જીવાત્મા એક, બરાબર, પણ છતાંય એ જીવને 3 નામ આપવામાં આવેલા. આ જો ને આ બધી વાતો કે વિદ્યારણ્ય સ્વામી પોતાના ખિસ્સામાંથી નથી કરતા, ઉપનિષદગત વાત છે. માંડુક્ય ઉપનિષદની અંદર 3 પ્રકારના જીવની વાત કરી છે. એક વિશ્વ, બીજો તૈજસ અને ત્રીજો. આ 3 જીવ છે કે એક જીવ છે? એક જ જીવના 3 નામ આપવા, ઉપાધિની દ્રષ્ટિકોણથી 3 નામ આપવામાં આવે. કઈ કઈ ઉપાધિ? તો કે છે કે જાગ્રત દશાનો અભિમાની જીવ જે છે, જીવ એટલે ચિદાભાસ, અવિદ્યા ઉપહિત ચૈતન્ય એટલે જીવાત્મા, બરાબર ને? માયા ઉપહિત ચૈતન્ય એટલે ઈશ્વર, અને અવિદ્યા ઉપહિત ચૈતન્ય એટલે જીવાત. આટલો ખબર છે ને? આ સૌથી પહેલી વાત. તો અવિદ્યા ઉપહિત ચૈતન્ય એટલે જીવાત્મા. એ જીવાત્માના 3 નામ પડે છે. ઈશ્વરના પણ 3 નામ છે: વિરાટ, હિરણ્યગર્ભ અને ઈશ્વર અથવા અવ્યાકૃત. એમ વ્યષ્ટિ લેવલ પર પણ 3 નામ પડે છે: વિશ્વ, તૈજસ, પ્રાજ્ઞ. આ બંને બધા નામો જીવના જ છે. જીવાત્મા એટલે કોણ? પ્રતિબિંબિત ચૈતન્ય. એક માયા પ્રતિબિંબિત ચૈતન્ય છે,
એક અવિદ્યા પ્રતિબિંબિત ચૈતન્ય, માયા પ્રતિબિંબિત ચૈતન્ય એટલે સમષ્ટિ દ્રષ્ટિકોણ, અને અવિદ્યા પ્રતિબિંબિત ચૈતન્ય એટલે વ્યષ્ટિ દ્રષ્ટિકોણ. તો વ્યષ્ટિ દ્રષ્ટિકોણથી આ પ્રતિબિંબિત ચૈતન્યના 3 નામ પડ્યા: વિશ્વ, તૈજસ, પ્રાજ્ઞ. સમષ્ટિ દ્રષ્ટિકોણથી આ પ્રતિબિંબિત ચૈતન્યના 3 નામ પડ્યા: વિરાટ, હિરણ્યગર્ભ અને ઈશ્વર અથવા અવ્યાકૃત. બરાબર. હવે અહીંયા જયારે એમ કહેવામાં આવ્યું કે ચિદાભાસની પૂર્વેની પણ 2 અવસ્થાઓ ચિદાભાસની જ છે, પણ કયા ચિદાભાસની? તો કે અવ્યક્ત ચિદાભાસની. તો અવ્યક્ત ચિદાભાસ એટલે કયો? જે પ્રાજ્ઞ રૂપે રહેલો ચિદાભાસ છે તેનો. પ્રાજ્ઞરૂપ ચિદાભાસ કેવો છે? અવ્યક્ત ચિદાભાસ છે. અને વિશ્વ અને તૈજસ રૂપે રહેલો ચિદાભાસ કેવો છે? વ્યક્ત ચિદાભાસ છે. હવે સમજાય છે? તો વિક્ષેપ અવસ્થા એટલે કરતા ભોગતા અવસ્થા. કરતા ભોગતા આપણે પોતાને ક્યારે માનીએ છીએ? જાગ્રત કે સ્વપ્નમાં. તો વિશ્વ કે તૈજસ રૂપે રહેલો જે ચૈતન્ય છે કે ચિદાભાસ છે, એની પછીની અવસ્થાઓ 5માંથી માંડીને છે. એટલે અહીંયા જયારે ત્રીજી અવસ્થામાં કરતા ભોગતા રૂપ ચિદાભાસ કયો, એ વ્યક્ત ચિદાભાસની અવસ્થા ત્રીજી કઈ. પણ અવ્યક્ત ચિદાભાસ તો પહેલા પણ હતો, પ્રાજ્ઞરૂપ ચિદાભાસ પહેલા પણ હતો, અવ્યક્ત ચિદાભાસ પહેલા પણ હતો, પોટેન્શિયલ ફોર્મની અંદર ચિદાભાસ પહેલા પણ છે, પ્રોજેક્ટેડ ફોર્મની અંદર એટલે કે અભિવ્યક્ત ચિદાભાસ છે એ કરતા ભોગતા રૂપે રહેલો છે, એ વિશ્વ અને તૈજસ રૂપે રહેલો છે. એટલે 7 અવસ્થાઓ ચિદાભાસની જ છે, પણ પહેલી 2 અવસ્થાઓ અવ્યક્ત ચિદાભાસની છે અને બાકીની 5 અવસ્થાઓ વ્યક્ત ચિદાભાસની છે, એવું કહેવાનું તાત્પર્ય છે. એટલે પૂર્વ પક્ષીને કહેવામાં આવ્યું કે હે પૂર્વ પક્ષી, તારો પ્રશ્ન છે એ પણ બહુ યોગ્ય છે, કારણ કે તું તો ભણે છે, હજી તને આ ખબર નથી. પણ ચિદાભાસની અવસ્થા જ છે, કારણ કે અવ્યક્ત ચિદાભાસ પહેલા પણ હતો અને પછી વ્યક્ત ચિદાભાસ છે. એટલે કરતા ભોગતા રૂપ અવસ્થા છે એ વ્યક્ત ચિદાભાસની છે, પણ અજ્ઞાન અને આવરણ રૂપ 2 અવસ્થાઓ જે પહેલાની છે એ અવ્યક્ત ચિદાભાસની છે. હવે એક બીજી વાત, કેટલાક લોકોને થોડીક સમજણ ના પડે, બહુ સ્વાભાવિક છે. મેં ગઈકાલે વાત કરતી હતી એ જ કે આ એડવાન્સ ટેક્સ્ટ છે, એટલે થોડુંક જો આગળનું ન ખબર હોય તો થોડું અઘરું પડે. પણ એને સમજાવવા માટે હું હવે આપણા અનુભવના દ્રષ્ટિકોણથી વાત કરી દઉં. હવે જીવાત્મા એટલે જે પોતાના પૂર્વના કર્મો લઈને આવ્યો, આ શરીરમાં રહે છે, આ શરીરમાં રહીને પોતાના કર્મના ફળ ભોગવે છે, અને કર્મ ફળ ભોગવાઈ જાય એટલે આ શરીર છોડીને જાય છે. આટલી સમજ બધાને છે? બધાને છે ને આટલી સમજ? તો આ સામાન્ય સમજ છે, બધાને ખબર છે. વેદાંતના ક્લાસમાં ના આવે તો આટલી ખબર બધાને, પંચદશી ના ભણે તો પણ ખબર. હવે એમ કેવું છે મારે કે અત્યારે હું શું કરું છું? તો કે હું બોલું છું. તમે શું કરો છો? કે હું સાંભળું છું. તો હું બોલવાનું કર્મ કરનારી છું, તમે સાંભળવાનું કર્મ કરનારા છો. તમે પણ કર્મ કરો છો, હું પણ કર્મ કરું. કોઈ ખાલી નથી બેઠા છે એવું નહીં. તમે કર્મ કરો છો, શ્રોતા તો છો ને, શ્રવણ કરવાનું કર્મ કરો છો, અને હું બોલવાનું કર્મ કરું છું. એટલે હું પોતાને વક્તા કહું છું, તમે પોતાને શ્રોતા કહો છો. આ વક્તા અને શ્રોતા કોનું નામ છે? જીવાત્મા. ચિદાભાસનું એટલે જીવાત્માનું. બરાબર. હવે હું સૂઈ જઉં છું અને પછી ઉઠું ત્યારે હું શું કહું છું? હું સૂઈ ગઈ હતી. એ સુનાર એ કોણ છે? હું સુષુપ્ત હું, સુતેલો હું. અત્યારે હું વક્તા હું છું. સૂઈ જઉં ત્યારે સુતેલી હું, પણ હું છે કે નહીં? એ કોનું નામ છે? ચિદાભાસ એટલે જીવાત્મા. તો જીવાત્મા સુષુપ્ત અવસ્થામાં છે કે નહીં? છે. જીવાત્મા છે. આ જીવાત્મા કેવો છે? તમે કેવો જુઓ છે જીવાત્મા? જણાતો નથી, પણ નથી એવું કહેવાય? તો છે એવું કઈ રીતે કહો છો? ચલો, નથી એવું ના કહેવાય તો છે એવું કઈ રીતે કહો છો?
જાગ્યા પછી હું પોતાને કર્તા માનું છું, હું પોતાને ભોગતા માનું છું, એનો અર્થ કે અજ્ઞાન તો હતું. અને અજ્ઞાન ઉપહિત ચૈતન્યને ચિદાભાસ કહ્યું, જીવાત્મા કહ્યું. અજ્ઞાન ઉપહિત ચૈતન્યને જ ચિદાભાસ કહેવામાં આવે. એ સુષુપ્તિમાં છે કે નહીં? છે. કેમ? કારણ કે જાગ્યા પછી કાર્ય છે, કાર્ય ઉપરથી કારણનું અનુમાન થાય છે. જાગ્યે ત્યારે હું કરતા છું, હું ભોગતા છું, હું વક્તા છું, હું શ્રોતા છું. એટલે હું પોતાને કરતા ભોગતા વક્તા માનું છું, એનો અર્થ કે અજ્ઞાન છે. અને જેમ અત્યારે અંતઃકરણ છે એમાં પડેલું ચૈતન્યનું પ્રતિબિંબ છે, તો અજ્ઞાન છે એમાં પણ ચૈતન્યનું પ્રતિબિંબ છે. અત્યારે અંતઃકરણમાં પડેલું ચૈતન્યનું પ્રતિબિંબ જણાય છે, અભિવ્યક્ત છે, કર્તા રૂપે અભિવ્યક્ત, વક્તા રૂપે અભિવ્યક્ત છે. પણ સુષુપ્તિની અંદર નથી કરતા, નથી ભોગતા, પણ ચિદાભાસ છે, જીવાત્મા છે. કેવો છે? કોઈ ક્લાસિફિકેશન ખરું? એ કરતા છે, એ ભોગતા છે, એ મનતા છે, એ ગનતા છે? ના, નો ક્લાસિફિકેશન. તો કેવી દશામાં કહેવાય એને? એને અવ્યક્ત દશામાં કહેવાય, બીજ અવસ્થામાં કહેવાય. જેમ બીજ અવસ્થા, બીજ જોઈને ખબર ના પડે કે આ ઝાડ છે કેટલું ઊંચું થશે, એને કેટલી ઘટા થશે, બીજ જોઈને ખબર ના પડે. પણ બીજની અંદર વડલો છે, હા છે. બીજની અંદર આંબો છે, હા છે. પણ ખાલી ગોટલી જોઈને ના ખબર પડે કે આ હાફૂસની છે કે શાની છે. આ દેશી આંબો છે, હાફૂસ છે, કેસર છે, આ મીઠી કેરી છે કે ખાટી કેરી છે. ચલો એ બધું તો કદાચ કોઈને ગોટલો જોઈને ખબર પડી જાય કે આ તોતાનો ગોટલો છે કે હાફૂસનો છે. પણ એ બીજ જે છે એ ખાટી કેરી આપશે કે મીઠી આપશે એ તો કેરી જોઈને ખબર નથી પડે. આમ સૂંઘે બધાને તોય ખબર ના પડે કે મીઠી હશે કે ખાટી હશે. એ તો પેલાના ભરોસે જ લેવી પડે. કેમ? તો કે અવ્યક્ત દશામાં છે. ગોટલાની અંદર કેરીનું ફળ ખાટું છે કે મીઠું છે એ ખબર નથી, પણ બીજ પડેલા છે કે નહીં એના? હા, એના સંસ્કાર છે કે આ ખાટી કેરીનો ગોટલો છે કે મીઠી કેરીનો ગોટલો છે. સંસ્કાર પડ્યા છે, પણ આપણને ખબર નથી. એને અવ્યક્ત દશા કહેવાય, એને સંસ્કાર દશા કહેવાય. સંસ્કાર દશા એટલે જ અવ્યક્ત દશા. ઇન ડીએનએ ફોર્મ, એને ડીએનએ ફોર્મ. ડીએનએ એટલે અવ્યક્ત દશા, પણ છે ખરું, પણ અવ્યક્ત દશામાં. બાળકને જોઈને ખબર ના પડે કે ઉછાંછડો થશે કે શાંત થશે, ના ખબર પડે. કેમ? અવ્યક્ત દશામાં છે, એના સંસ્કાર અવ્યક્ત દશામાં છે. તો જે અવ્યક્ત દશામાં હોવું એટલે નથી એવું ના કહેવાય. બસ એમ અહીંયા કહે છે, વિક્ષેપ ઉત્પત્તિતઃ પૂર્વમ અપી વિક્ષેપ સંસ્કૃતિ. વિક્ષેપ સંસ્કૃતિ એટલે કર્તા ભોક્તાના સંસ્કાર. કર્તા ભોક્તા રૂપે જે આપણને જીવાત્મા જણાય છે અત્યારે જાગ્રત અને સ્વપ્નમાં, સુષુપ્તિની અંદર જણાતો નથી. પણ કર્તા ભોક્તા રૂપ જીવાત્મા છે ખરો, પણ કેવો છે? અવ્યક્ત દશામાં છે. જેમ સુષુપ્તિ અવસ્થાની અંદર કર્તા ભોક્તા રૂપે રહેલો હું એ અવ્યક્ત દશામાં હોય છે, એ પ્રમાણે અજ્ઞાન અને આવરણ અવસ્થાની અંદર પણ જીવાત્મા છે, ચિદાભાસ છે, પણ અવ્યક્ત દશામાં છે. એટલે વિક્ષેપ ઉત્પત્તિતઃ પૂર્વ અપી વિક્ષેપ સંસ્કૃતિ અસ્તિ એવ. વિક્ષેપ રૂપ ચિદાભાસ છે જ. વિક્ષેપ સંસ્કૃતિ એટલે વિક્ષેપ રૂપ ચિદાભાસ અવ્યક્ત દશામાં છે જ. સંસ્કૃતિ એટલે અવ્યક્ત દશામાં. એટલે કયા રૂપે? પ્રાજ્ઞ રૂપે. જેમ સુષુપ્તિમાં પ્રાજ્ઞરૂપ જીવાત્મા છે, એમ અજ્ઞાન અને આવરણ દશામાં પણ પ્રાજ્ઞરૂપ જીવાત્મા છે, પ્રાજ્ઞરૂપ ચિદાભાસ છે. એટલે કારણરૂપ ચિદાભાસ છે. સમજાઈ ગયો? કારણરૂપ ચિદાભાસ પહેલા પણ છે જ. અને એટલે જ સાથે સાત અવસ્થાઓ ચિદાભાસની છે એવું જે કહેવામાં આવ્યું એમાં કોઈ પ્રોબ્લેમ નથી. તદ અવસ્થાત્વમ અવિરુદ્ધમ. અને માટે તદ અવસ્થાત્વમ એટલે સાતે અવસ્થાઓને ચિદાભાસની કહેવી, ચિદાભાસની સાત અવસ્થા હોવા પણ
અવિરુદ્ધમ, એ કોઈ વિરોધ નથી, એમાં કોઈ પ્રશ્ન નથી. તતઃ તયોહો, માટે બંને અવસ્થાઓ, અજ્ઞાન અને આવરણ બંને અવસ્થાઓને આપણે ચિદાભાસની છે એવું કહેલું છે. જો આ શંકા કેમ ઉઠાવવામાં આવે ખબર છે? જાણી જોઈને શબ્દો વાપરવામાં આવે. બાકી આમ તો 7 અવસ્થાઓ પહેલા કહી દીધી છે. 7 અવસ્થા આપણને નહીં થયું કે ભાઈ એનું એ કેમ પાછું ચલાવે. આ એનું એ પાછું નથી હોતું. આ ધીરે રહીને તમને હવે આને કહેવાય અનફોલ્ડમેન્ટ. ધીસ ઇઝ કહેવાય ટીચિંગ મેથડ. આચાર્યો પાસે એની ટીચિંગ મેથડ હોય અને એ જાણી જોઈને શબ્દ આડો વાપરે. પછી પ્રશ્ન ઉભો, પછી આપણને ક્લિક થાય તો બરાબર, પણ ક્લિક ના થાય તો એ પોતે ઉભો કરે અને ઉભો કરીને આપણને વિચાર કરતા કરે અને વિચાર કરીને આપણને ક્લેરિટી આપે છે. તમે જો પહેલા જોયું હોય તો તમે જયારે તત્વબોધ કે તમે એવા કોઈ પણ ટેક્સ્ટ, પહેલું ચેપ્ટર પંચદશીનું એ ભણો ને ત્યારે સુષુપ્તિ અવસ્થા બહુ અઘરી, અઘરામાં અઘરી અવસ્થા સમજવાની હોય તો સુષુપ્તિ. કેમ? એટલે જ એનામાં સુષુપ્તિ કહેવાય. કઈ સમજાય એવી અવસ્થા હોય તો એ જાગ્રત કે સ્વપ્ન થઈ ગઈ, કંઈક પણ સમજાય. સુષુપ્તિ એટલે જ કે જેમાં કઈ સમજાય નહીં. બીજ અવસ્થા કારણ અવસ્થા છે, પણ એ કારણ અવસ્થા શું છે એ વખતે જીવાત્મા હોય કે ના હોય, કેવો હોય, કઈ રીતે હોય, પ્રતિબિંબ શેમાં પડે. તમે તો કહો છો ને અંતઃકરણ ઉપહિત ચૈતન્ય. એટલે ભાઈ અજ્ઞાન ઉપહિત ચૈતન્યને પણ ચિદાભાસ કયો, એને પણ જીવ કયો. અને એ પ્રાજ્ઞરૂપ ચિદાભાસ સુષુપ્તિમાં હોય. પ્રાજ્ઞરૂપ ચિદાભાસ એટલે કે જીવાત્મા સુષુપ્તિમાં છે, અવ્યક્ત દશામાં છે. અને સ્વપ્ન અને જાગ્રતની અંદર અભિવ્યક્ત દશાની અંદર જીવાત્મા રહેલો. અભિવ્યક્ત એટલે જાગ્રતની અંદર પૂરેપૂરો અભિવ્યક્ત કર્તા અને ભોક્તા રૂપે, અને સ્વપ્નમાં ભોક્તા એવ. સ્વપ્ને સજીવ સુખ દુઃખ ભોક્તા સ્વમાયા કલ્પિત જીવલોકે. સુષુપ્તિ કાલ આવ્યું સકલે વિલીને તમોભિભૂત સુખ રૂપમેતી. તમસથી અભિભૂત થયેલો હોય એટલે કે અજ્ઞાનથી આચ્છાદિત હોય, પણ સ્વપ્નમાં માત્ર ભોક્તા રૂપે રહેલો છે, જાગ્રતમાં કર્તા અને ભોક્તા રૂપે રહેલો છે, અને સુષુપ્તિ દશામાં જીવાત્મા અવ્યક્ત રૂપે રહેલો છે. કર્તા કે ભોક્તા બેમાંથી એક પણ રૂપે અભિવ્યક્ત નથી. એટલે એક પણ રૂપે જણાતો નથી. નથી કર્તા રૂપે જણાતો, નથી ભોક્તા રૂપે જણાતો, અવ્યક્ત રૂપે રહેલો છે. એટલે શું? પાછું કઈ નવી અવસ્થા એવું નહીં સમજતા. એક પણ રૂપે જણાતો નથી, એને અવ્યક્ત કહેવામાં આવે છે. નથી એ કર્તા, ભોક્તા, શ્રોતા, વક્તા, મંતા, ગંતા કોઈ પણ રૂપે નથી, જણાતો નથી. માટે એને અવ્યક્ત રૂપે રહેલો કહેવામાં આવે છે. તો પ્રાજ્ઞરૂપ ચિદાભાસ એ વિક્ષેપ અવસ્થા પૂર્વે પણ હોય છે, અને માટે એ પ્રાજ્ઞરૂપ ચિદાભાસની, એટલે અમે જયારે 7 અવસ્થા ચિદાભાસની કહી, વિદ્યારણ્ય સ્વામી કહે છે તો બરાબર કહી છે. પહેલાની જે 2 અવસ્થા છે એ અવ્યક્ત એટલે કે પ્રાજ્ઞરૂપ ચિદાભાસની છે, અને પછીની અવસ્થાઓ વ્યક્ત ચિદાભાસની છે. એવું કહેવાનું તાત્પર્ય છે. આ ટેકનિકલ મુદ્દો છે જે હજી આગળ ચાલે છે, એના પર વિચારણા પ્રશ્ન આગળ શું કહે છે જોઈએ. બ્રહ્મણ્યારોપિ તત્વેન બ્રહ્મણ્યારોપિ તત્વેન બ્રહ્માવસ્થે ઇમે ઇતિ બ્રહ્માવસ્થે ઇમે ઇતિ ન શંકનીયં સર્વાસાં ન શંકનીયં સર્વાસાં બ્રહ્મણ્યેવાધિરોપણાત બ્રહ્મણ્યેવાધિરોપણાત બ્રહ્મણ્યારોપિ તત્વેન બ્રહ્માવસ્થે ઇમે ઇતિ. બ્રહ્મણ્યારોપિ
શંકનીયમ સર્વાસામ બ્રહ્મણ્યેવાધિરોપણાત. હવે પૂર્વ પક્ષી એમ કે છે કે તમે ચિદાભાસની 7 અવસ્થાઓ કહો છો, એની સાથે હવે મારે તો વિરોધ થઈ ગયો. એકવાર એના મગજમાં ઘૂસ્યું, એકવાર એને થયું ગયું કે પહેલાની 2 અવસ્થા ચિદાભાસની નથી, હવે કે છે એકેય અવસ્થા ચિદાભાસની નથી, તો કોની છે? હવે એને આ એકવાર છે ને આપણો ઈગો એકવાર ઉભો થાય ને પછી એ પોતાનો કક્કો ના ખરો કરે ને ત્યાં સુધી જપે નહીં. એ જ્યાં સુધી એને ઝડપે સલાહ જવાબ ના મળે ને ત્યાં સુધી આપણે હળબળ હળબળ કર્યા જ કરે. ના પણ મારું કહેવાનું આવું છે, તમે કોઈ પ્રશ્ન પૂછે ને તો જોજો. ના પણ હું છે ને આમ નથી કહેતું, હું આમ કહું છું, હું આમ નહીં, મારો આ પ્રશ્ન છે. પહેલા કયો હોય ને ત્યારે આપણે પરફેક્ટ જવાબ આપ્યો હોય અને પરફેક્ટ પ્રશ્ન હોય, પણ પેલો એકવાર ઉઠેલો પ્રશ્ન હોય ને એ પોતાના પ્રશ્નને જસ્ટિફાઈ કરવા માટે વારંવાર પ્રશ્ન કર્યા જ કરે. એવું અહીંયા આ પ્રશ્ન કરનારનું છે. એ કહે છે બ્રહ્મણી આરોપી તત્વેન બ્રહ્માવસ્થે ઇમે ઇતિ. અધિષ્ઠાન રૂપ બ્રહ્મથી પ્રસિદ્ધ બ્રહ્મમાં કલ્પિત હોવાને કારણે ઇમે અવસ્થે આ બંને અવસ્થાઓ બ્રહ્મ ચૈતન્યની જ છે. એ કહે છે કે તમે જે 2 અવસ્થા અજ્ઞાન અને આવરણ કહી ને એ તમે ચિદાભાસની કહો છો, પણ એ બ્રહ્મની અવસ્થા છે, ચિત્તની અવસ્થા છે, કોન્શિયસનેસની છે, ચૈતન્યની, આત્માની કે બ્રહ્મની અવસ્થા છે. કારણ કે ચિદાભાસ તો પછી આવ્યો ને, અંતઃકરણ વગર ચિદાભાસ કેવો? એનો હજી પ્રશ્ન એ જ છે કે અંતઃકરણ વગર ચિદાભાસ નથી અને અંતઃકરણ ત્રીજી અવસ્થામાં છે, એટલે ચિદાભાસની પછી જ અવસ્થાઓ કહેવાય. પહેલી 2 અવસ્થાઓ તો બ્રહ્મની જ કહેવાય. બ્રહ્મણી આરોપી તત્વેના. કેમ બ્રહ્મની છે? કારણ કે અવસ્થાઓ બ્રહ્મમાં આરોપિત છે. આ બધી અવસ્થાઓનો આરોપ ક્યાં કર્યો છે? અધિષ્ઠાન તો બ્રહ્મ જ છે, અને માટે જો અધિષ્ઠાન બ્રહ્મ જ છે તો પહેલાની 2 અવસ્થાઓને તમે બ્રહ્મની કહો, પછીની 5 ને તમે ચિદાભાસની કહો. પણ બધું જ જયારે આરોપિત બ્રહ્મમાં છે તો પહેલી 2 અવસ્થાઓ પણ બ્રહ્મમાં જ કલ્પિત છે. જો ઘણીવાર તો સાચું લાગે તમને, વાત તો સાચી, આખો સાપ આખો દોરીમાં જ કલ્પાયેલો છે, તો એનું મોઢું દોરીમાં કલ્પાયું છે એવું કહીએ શું વાંધો છે? બરાબર. એ પ્રમાણે અજ્ઞાન અને આવરણ એ મોઢારૂપ છે અને એ બંને કલ્પાયેલા છે બ્રહ્મમાં, અને માટે બ્રહ્મની બંને અવસ્થાઓ છે એવું કહેવાનું તાત્પર્ય છે. એટલે અજ્ઞાન કોણ? અજ્ઞાનનો માલિક કોણ? ચિદાત્મા કે ચિદાભાસ? પ્રશ્ન ત્યાં છે. અજ્ઞાન બિલોંગ્સ ટુ વોટ? બિલોંગ્સ ટુ હુમ? ચિદાભાસનું છે કે ચૈતન્યનું છે? ચૈતન્ય એટલે બ્રહ્મ. અજ્ઞાન કોનું? અજ્ઞાન અને આવરણ એ બંને કોના? ચૈતન્યના કે ચિદાભાસના? આ પ્રશ્ન જાગ્યો. પૂર્વ પક્ષી કે છે ચૈતન્યના. અને સિદ્ધાંતી શું કહેશે? કહેવું જ પડે, કારણ કે પહેલા કહી દીધું 7 અવસ્થાઓ ચિદાભાસની છે, એટલે એને તો ચિદાભાસનું કહેવાનું છે, સાબિત કરવાનું છે. એટલે વિદ્યારણ્ય સ્વામીને 7 અવસ્થા ચિદાભાસની સાબિત કરવાની છે. પૂર્વ પક્ષી કે છે પહેલી 2 તમે બ્રહ્મને આપી દો, બાકીની 5 ચિદાભાસ પાસે રાખો. હવે આ બંને વચ્ચે ચર્ચા છે. તમે ભલે કંટાળો પણ થોડું કંટાળતા નહીં. આ બહુ મહત્વનો ટેકનિકલ મુદ્દો છે અને આવી ચર્ચાઓ તો મોટા, ઇવન ભામતીકારે બ્રહ્મસૂત્રમાં પણ આ મુદ્દાની ચર્ચાઓ કરેલી છે. એટલે વિદ્વાનોની અંદર બહુ માયને રખતે આનું બહુ મહિમા છે, આનું મહત્વ છે. વિદ્વાનો જ્યારે ચર્ચા કરે ત્યારે આ બધી વસ્તુનું આ બહુ બહુ મહત્વનું. અજ્ઞાન કોનું? બ્રહ્મનું કે ચિદાભાસનું? એ વાત છે. તો પછી હવે કે છે કે સિદ્ધાંતિ કે છે એવી શંકા ના કરતા કે બ્રહ્મમાં આરોપિત હોવાથી બ્રહ્મની છે 2 અવસ્થાઓ. કેમ એવું નહીં કરવાનું? ઇતિ ન શંકનીયમ. એવી શંકા નહીં કરવી જોઈએ. સિદ્ધાંતિ કે છે શા માટે? તો કે સર્વાસામ બ્રહ્મણી એવ અધિરોપણાત. એવું જો તમે કહેવા જશો તો આખું જગત બ્રહ્મમાં જ, પાછળની 5 બ્રહ્મમાં જ છે. એકલી પહેલાની 2 નહીં, બધું જ બ્રહ્મમાં કલ્પિત છે. બ્રહ્મમાં કલ્પિત હોવાથી પહેલી 2 અવસ્થાઓ બ્રહ્મની છે અને બાકીની 5 ચિદાભાસની, એવું ના કહેવાય.
કારણ કે બધું જ બ્રહ્મમાં કલ્પિત છે. તો કહેવું હોય તો બધું જ બ્રહ્મની કહી દો, પણ અમને તોય વાંધો છે. શું? તો કે બધી જ વસ્તુ બ્રહ્મમાં આરોપિત હોવાથી સામાન્ય રીતે તો બધી જ બ્રહ્મમાં કલ્પિત હોવાથી બ્રહ્મની કહેવાય. બધું જ બ્રહ્મનું કહેવાય, અવસ્થાઓ નહીં, બધું જ બ્રહ્મનું કહેવાય. અવસ્થાઓ, અવસ્થામાં રહેલા શરીરો, બધું જ બ્રહ્મનું કહેવાય. જે કંઈ જે બિલોંગ્સ ટુ બ્રહ્મ ઓનલી, બધું જ બ્રહ્મમાં છે. એટલે પણ સામાન્ય રીતે બરાબર, પણ અમે વિશેષ રૂપે કહીએ છીએ કે ચિદાભાસની છે. એટલે સામાન્ય રીતે બધું જ આવી જાય, એટલે તું બે અવસ્થા માત્રની વાત ના કરીશ, પૂર્વ પક્ષીને કહે છે. એવી કલ્પના નહીં કરવાની ને એવી શંકા નહીં કરવાની. અમે તો વિશેષ રૂપે ચિદાભાસની આ 7 અવસ્થા છે એનું વર્ણન કરવા માંગીએ છીએ. એટલે શું? તો કે છે કે ચૈતન્ય આત્મા ભલે સામાન્ય આશ્રય હોય, અધિષ્ઠાન હોય, પરંતુ આ 7 અવસ્થાઓનો વિશેષ આશ્રય એ ચિદાભાસ જ છે. વિશેષ આશ્રય છે એટલે શું? ક્લેમ કોણ કરે છે? બધું ભલે બ્રહ્મમાં કલ્પિત છે, બરાબર, પણ હું કરતા છું, હું ભોગતા છું એવું કોણ કે છે? બ્રહ્મ કે છે? ના. ક્લેમ કોણ કરે છે? ચિદાભાસ. હું અજ્ઞાની છું એવું કોણ કે? બ્રહ્મ કે છે? ના. તો કોણ કે છે? ચિદાભાસ, જીવાત્મા. તો પછી જે ક્લેમ કરે એની અવસ્થા કહેવાય કે બ્રહ્મની કહેવાય? જે ક્લેમ કરે એની. અજ્ઞાન કોનું? જે ક્લેમ કરે તેનું. મારું છે એવું કે એનું અજ્ઞાન. હું અજ્ઞાની છું એવું જે કે એનું અજ્ઞાન કહેવાય. હું કરતા છું એવું જે કે એ કર્મ બંધાય છે. હું ભોગતા છું એવું જે કે છે એ ફળ ભોગમાં બંધાય છે, બીજું કોઈ નહીં. ઇન્દ્રિય જ્ઞાની કેમ બંધાતો નથી? ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેષુ વર્તન્ત ઇતિ ધારયન. ઇન્દ્રિયોનું કાર્ય કરે છે, એના વિષયને પકડે છે એવું માનનારો જ્ઞાની કર્મ કરવા છતાં બંધાતો નથી. તો કર્મ કોનું છે? કરતા છે એનું, બરાબર. તો કર્તૃત્વ કોનું છે? હું કરતા છે એવું માને એનું. તો હું કરતા છે એવું કોણ માને છે? ચિદાભાસ. જેમ કર્મ કોનું? કર્તાનું. એમ કર્તૃત્વ કોનું? જીવનું, ચિદાભાસનું. ચિદાભાસ એટલે જીવ, એનું કર્તૃત્વ છે. કેમ? કારણ કે ક્લેમ કરે છે હું કરતા છું, એટલે એવું પોતાને કરતા માને છે, માટે એ કર્તૃત્વ જીવનું છે. બ્રહ્મ કદાપી નથી કહેતો કે હું કરતા છું. બ્રહ્મ એવું નથી કહેતો કે મારામાં અજ્ઞાન છે. અજ્ઞાની છે એવું કોણ કહે છે? જીવાત્મા કહે છે. અને માટે હવે જરા સમજો, માટે આ 7 અવસ્થાઓ ભલે બ્રહ્મમાં કલ્પિત હોય છતાં બ્રહ્મની નથી, જીવાત્માની જ છે. દ્રષ્ટાંત આપીએ એટલે ખબર પડે. આપણે જે બેઠા છીએ ને આ હોલ ને આખું બિલ્ડિંગ કોનું છે? કોનું છે? પાટીદાર મંડળ, બરાબર. આ પાટીદાર મંડળનું કહેવાય કે ભારત સરકારનું કહેવાય? ભારત સરકારનું ના કહેવાય. હમણાં આચાર સંહિતામાં કહી દે કે આખું બિલ્ડિંગ ખાલી કરીને આપી દો, તો આપવું પડે કે ના આપવું પડે? અરે એ જવા દો, આ રોડ વાઇડનિંગ થાય છે, હા, અને જેના ખેતરો જતા રહે છે રોડમાં, જેની દુકાનો જતા રહે, દુકાનો જતી રહે છે, શહેરની અંદર પણ મકાનો જતા રહે છે. કોણ લઈ લે છે? સરકાર. કેમ? પહેલો માલિક કોણ? તમારું ચાલે છે તો સરકારની કહેવાય જમીન કે તમારી કહેવાય? હવે સમજાઈ ગયું? સરકાર સામાન્ય આશ્રય છે, સામાન્ય માલિક છે. પણ કોઈ એમ પૂછે કે આ બિલ્ડિંગ કોનું? હા, તો કહેવાય કે પાટીદાર મંડળનું છે. તો સરકારનું ના કે? સરકારનું ખરું. સરકાર સામાન્ય માલિક કહેવાય. એમ તો આખો ભારત દેશ ભારત સરકારનો છે, ભારત દેશ ભારત સરકારનો કહેવાય. પણ આ આપણું ઘર છે એવું કેમ કહીએ છીએ? આપણે એના વિશેષ રૂપે માલિક છીએ. કેવી રીતે માલિક થઈ ગયા? ખરીદી કરી, દસ્તાવેજ કર્યો, નામ લખાઈ ગયું. નામ લખાઈ ગયું એટલે શું? ક્લેમ કર્યું આપણે કે આમ આપણું છે. ક્લેમ કરીએ છીએ ને, બીજું તો કઈ નથી. ધરતી, આમ તો ધરતી માતાને પૂછો તમે કોના? એ ભારત સરકારના નથી. ધરતી માતા કોના છે? કોઈના નહીં.
પણ જેને જે ટુકડો ખરીદે જેટલો પણ એ ક્લેમ કરે છે કે આ એરિયા મારો, આ બાઉન્ડ્રી મારી. ગાય માતા કોની? હે? આમ તો જે જન્મ આપે એ ગાયની જે જનની હોય એ એની જ કહેવાય. છતાં ભરવાડ શું કહેશે? કેમ? એ ખરીદી લે છે બીજા પાસેથી, એટલે કે છે આ ગાય મારી છે. તો એને કેવી રીતે થઈ? ક્લેમ કરવાથી. તો એનો ખરેખર આશ્રય કોણ? એની જનની. એ ગાય કે વાછરડું હોય એનો ખરેખર માલિક કોણ? તો કે એની જનેતા. એને સામાન્ય માલિક કહેવાય. પણ જે પૈસા આપીને ખરીદી લે છે એ એનો શું કહેવાય? વિશેષ પ્રકારનો માલિક કહેવાય, વિશેષ પ્રકારનો આશ્રય કહેવાય. એ પ્રમાણે આખું જગત જેના ઉપર કલ્પિત છે એ બ્રહ્મ કે પરમાત્મા કે ચિદાત્મા કે ચૈતન્ય એ સામાન્ય આશ્રય છે. આવું કેમ સમજાવવું પડે છે? કારણ કે પૂર્વ પક્ષી એમ કે છે કે પહેલી બે અવસ્થાઓ બ્રહ્મની. એટલે પહેલી બે નહીં, આખું જગત બ્રહ્મનું, સાથે 7 અવસ્થાઓ બ્રહ્મની. કેમ? બધું જ બ્રહ્મમાં કલ્પિત છે. બ્રહ્મ સામાન્ય આશ્રય છે. પણ ચિદાભાસની 7 અવસ્થા અમે એટલા માટે કહીએ છીએ કે ચિદાભાસ ક્લેમ કરે છે કે મારી છે. ચિદાભાસ કહે છે હું અજ્ઞાની છું. અજ્ઞાની છે એવું જીવાત્મા કહે છે. અજ્ઞાની જે જીવાત્મા છે એ છે, બ્રહ્મ નહીં. અને માટે અજ્ઞાન કોનું કહેવાય? ચિદાભાસનું કહેવાય. અને ચિદાભાસનું જો અજ્ઞાન હોય તો પહેલી અવસ્થા અજ્ઞાન અવસ્થા કોના માટેની? કોની કહેવાય? ચિદાભાસની જ કહેવાય, બ્રહ્મની નહીં. સમજાય ગયું? હા, એવું. આ બધું ઉપર ઉપરથી માત્ર શ્લોકો વાંચો ને તો અંદર શું કહેવા માંગે છે ના સમજાય. એટલે કે છે બ્રહ્મણી આરોપી તત્વેન બ્રહ્માવસ્થે ઇમે ઇતિ. બ્રહ્મમાં આરોપિત હોવાથી ઇમે અવસ્થે, 2 અવસ્થાઓ, કઈ? અજ્ઞાન અને આવરણ, એ બ્રહ્મની છે એ પ્રમાણે ન શંકનીયમ, એવી શંકા કરીને નહીં વિચારવાનું. અર્થાત એ બંને અવસ્થાઓ પણ જીવની જ છે, બ્રહ્મની નહીં. શા માટે? જો તમે કલ્પિત છે માટે 2 અવસ્થા બ્રહ્મની કહેશો તો બધું જ સર્વાસમ બ્રહ્મણી એવા અધિરોપણા, બધું જ બ્રહ્મમાં કલ્પિત છે, તો 2 શું કામ કહો છો? સાથે બ્રહ્મની કહી દો તો અમને વાંધો નથી. પણ અમે જે કહેવા માંગીએ છીએ એ સમજો. કોણ કહે છે? વિદ્યારણ્ય સ્વામી કહે છે. શું કહે છે? કે આમ તો 7 અવસ્થા બ્રહ્મની કહેવાય કારણ કે બ્રહ્મમાં જ કલ્પિત છે, પણ બ્રહ્મ એ સામાન્ય અધિષ્ઠાન છે, સામાન્ય આશ્રય હોવાથી 7 અવસ્થાઓ બ્રહ્મની કહેવાય. પરંતુ આ 7 અવસ્થાનો માલિકી ભાવ કોનો છે? જીવનો. માટે જીવ એ 7 અવસ્થાનો વિશેષ આશ્રય કહેવાય. એટલે જીવાત્માની 7 અવસ્થાઓ છે કારણ કે જીવાત્મા ક્લેમ કરે છે. જીવાત્મા કહે છે કે આ હું છું, અજ્ઞાની હું છું, કર્તા હું છું, એમ જીવાત્મા કહે છે. ચૈતન્ય નથી અને દેખાતું નથી એવું કોણ કહે છે? જીવાત્મા. એટલે આવરણ અવસ્થા પણ જીવાત્માની, અજ્ઞાન અવસ્થા પણ જીવાત્માની. એટલે જીવાત્મા વિશેષ પ્રકારનું અધિષ્ઠાન એટલે આશ્રય કહેવાય. 7 અવસ્થાઓનું વિશેષ પ્રકારનું આશ્રય છે. એટલે બ્રહ્મ એ સામાન્ય આશ્રય છે અને અભિમાનિત્વ રૂપ આશ્રય, વિશેષ પ્રકારનો આશ્રય એટલે અભિમાનિત્વ રૂપ આશ્રય. ચિદાભાસ એ 7 અવસ્થાનું અભિમાનિત્વ રૂપ આશ્રય કહેવામાં આવે છે. સમજાઈ ગયું? જેમ જમીન છે એનો માલિક સરકાર એ સામાન્ય કહેવાય, સામાન્ય માલિક. પણ જે લેન્ડ હોલ્ડર હોય એ, લેન્ડલોર્ડ હોય એ વિશેષ માલિક કહેવાય. એ પ્રમાણે આ બધી જ અવસ્થાઓ બ્રહ્મની છે કારણ કે બ્રહ્મમાં કલ્પિત છે. તો સામાન્ય અધિષ્ઠાન બ્રહ્મ હોવાથી બ્રહ્મની કહેવાય. તો બ્રહ્મ એ સામાન્ય આશ્રય છે, પણ ચિદાભાસ એ 7 અવસ્થાઓનું અભિમાનિત્વ રૂપ આશ્રય છે. બ્રહ્મ એ 7 અવસ્થાનું સામાન્ય આશ્રય છે, જ્યારે ચિદાભાસ કે જીવાત્મા એ 7 અવસ્થાનું અભિમાનિત્વ રૂપ આશ્રય છે. વિશેષ છે એટલે અભિમાનિત્વ રૂપ આશ્રય છે, અભિમાન કરે છે. અજ્ઞાની હોવાનું અભિમાન, કર્તા હોવાનું અભિમાન, આત્મા નથી, દેખાતો નથી એવું કહેવાનું અભિમાન, એ અભિમાન છે.
તો અભિમાનિત સ્વરૂપ આશ્રય એ ચિદાભાસ છે, માટે સાતેય અવસ્થાઓ ચિદાભાસની જ કહેવી જોઈએ. જ્યારે આવું કહેવામાં આવ્યું ત્યારે વળી પાછો એક પ્રશ્ન જાગે છે, અને પૂર્વ પક્ષી છોડતો નથી અને સિદ્ધાંતી પણ આપણને ક્લિયર નહીં થાય બધું ત્યાં સુધી છોડશે નહીં. એક કે ને સ્ટ્રેસ ઓફ ડાઉટ એ રહેવા દેવા માંગતા નથી, એટલે હજી આગળ પ્રશ્ન કરે. સંસાર્યહમ વિબુદ્ધોહમ સંસાર્યહમ વિબુદ્ધોહમ નિઃશોકસ્તુષ્ટ ઇત્યપિ નિઃશોકસ્તુષ્ટ ઇત્યપિ જીવગા ઉત્તરાવસ્થા જીવગા ઉત્તરાવસ્થા ભ્રાંતિ ન બ્રહ્મ ગાયદી ભ્રાંતિ ન બ્રહ્મ ગાયદી સંસાર્યહમ વિબુદ્ધોહમ નિઃશોકસ્તુષ્ટ ઇત્યપિ જીવગા ઉત્તરાવસ્થા ભ્રાંતિ ન બ્રહ્મ ગાયદી હવે પૂર્વ પક્ષી આ શ્લોક બોલે છે. આ શ્લોક પૂર્વ પક્ષી કહે છે. પૂર્વ પક્ષી કહે છે સંસારી અહમ વિબુદ્ધ અહમ નિઃશોક અહમ તુષ્ટ ઇતિ અપિ તુષ્ટ અહમ ઇતિ હું તુષ્ટ છું વગેરે પણ જીવગા ઉત્તરાવસ્થા ભ્રાંતિ ન બ્રહ્મ ગાયતે. હવે એ એમ કહે છે કે તમે જો એમ કહેતા હો કે પહેલી બે અવસ્થાઓ બ્રહ્મની છે અને પછીની અવસ્થાઓ ચિદાભાસની છે. કોણ કહે છે? પૂર્વ પક્ષી. તો કેમ ભાઈ તું એવું કહે છે? એટલે કે જો ત્યાંથી વાત ઉઠાવે છે કે ભાઈ એનું કારણ છે કે જે વસ્તુ હોય જ નહીં એ એની છે એવું કેવી રીતે કહેવાય. મેં પહેલાં વાત કરી હતી કે ધારો કે વ્હીલમાં પિતાજી લખીને ગયા હોય કે મારા મર્યા પછી આ મકાન તારું, પણ જીવતા હોય ત્યારે એવું કહેવાય કે મકાન મારું? ના કહેવાય. પણ મર્યા બાપના મર્યા પછી તો મારું જ તમારું ખરું, પણ અત્યારથી એવું ક્લેમ કરાય ના. કેમ? તો કે અત્યારે મારું ના કહેવાય, હજી તો બાપ જાય પછી મારું થાય, ત્યાં સુધી ના થાય. એ જ પ્રમાણે તમારી પાસે 5 લીટર દૂધ છે. 5 લીટર દૂધ હોય, તમને કોઈ પૂછે તમારી પાસે શું છે, તમે શું કહેશો? 5 લીટર દૂધ છે. તમે એવું કહેશો કે મારી પાસે 100 ગ્રામ માખણ છે કે 100 ગ્રામ ઘી છે એવું કહો છો? તો શું તમારી પાસે 100 ગ્રામ ઘી નથી? 100 ગ્રામ ઘી છે કે નહીં? ક્યાં છે? તમારી પાસે 5 લીટર દૂધ છે. અવ્યક્ત. હવે તમને આવડી ગયું વેદાંત. હવે તમારી પાસે અવ્યક્ત દશામાં ઘી છે, પણ તમને કોઈ પૂછે કે ભાઈ તમારા ઘરમાં ઘી છે, તો તમે શું કહેશો? કેમ નથી કહેતા? છે ને, અવ્યક્ત દશામાં તો છે. પણ તમે એવું નથી કહેતા કે મારે ત્યાં 5 લીટર દૂધ, અવ્યક્ત દશામાં 100 ગ્રામ ઘી અને મારે ત્યાં 5 લીટર છાશ, એવું તમે નથી કહેતા. એટલે અવ્યક્ત દશામાં હોય તો છે એવું કહેવાય? ના કહેવાય. જ્યારે છે એવું ના કહેવાય તો એને એ માખણ જે છે કે આ ઘીની વાસ કે ઘીની સુગંધ છે એવું કહેવાય? જ્યારે ઘી જ નથી તમારી પાસે 100 ગ્રામ તો ઘીની સુગંધ છે એવું કહેવાય ખરું? ના. તો જ્યારે અવ્યક્ત દશામાં તમારો ચિદાભાસ હોય, જેમ અવ્યક્ત દશામાં ઘી હોય તો ઘી છે એવું કહેતા નથી, તો અવ્યક્ત દશામાં ચિદાભાસ હોય તો ચિદાભાસ છે એવું કહેવાય? ના કહેવાય. તો જેમ ઘી અવ્યક્ત દશામાં નથી તો એની સુગંધ છે એવું તો કહેવાય જ કેવી રીતે? એ પ્રમાણે જ્યારે અવ્યક્ત દશામાં ચિદાભાસ હોય ત્યારે છે એવું ના કહેવાય
તો પેલી બે અવસ્થાઓ ચિદાભાસની છે એવું કેવી રીતે કહેવાય? છે ને, ગૂંચવવા માટે ઇનફ. એટલે વેદાંત જો ખરેખર ભણી લે ને એ પક્કો થઈ જાય, એને પછી કોઈ આમ તેમ ના કરી શકે. એ રમે ખરો, પેલો છોકરા સાથે જેમ લખોટીઓ રમતા હોય રમે, પણ એને કોઈ આમ તેમ ના કરી શકે. પણ જો વેદાંતના પાક્કા ના હો ને તો તમને એક જ મિનિટમાં ઉલ્લુ બનાવી શકે કોઈ પણ વેદાંતી આવીને. એક્સપર્ટ છે, એક જ વાક્ય આમથી તેમ મૂકી એટલે પતી ગયું, તમે ઉડી જાઓ. તો અહીંયા પ્રશ્ન એ કરવામાં આવ્યો કે જ્યારે અવ્યક્ત દશામાં છે જ નહીં, એટલે અવ્યક્ત દશામાં વસ્તુ હોય એને છે એવું ના કહેવાય, તો પછી બે અવસ્થાઓ ચિદાભાસની છે એવું કઈ રીતે કહેવાય? જ્યારે અવ્યક્ત દશામાં હોય એને આપણે છે જ નથી કહેતા. જેમ બિલમાં લખેલા મકાનને આપણું છે એવું કહેતા જ નથી, તો પછી કેવી રીતે તમે અવ્યક્ત દશામાં રહેલા ચિદાભાસને આ બે અવસ્થાઓ છે એવું કહો છો? એવો પ્રશ્ન અહીંયા કરવામાં આવેલો છે. તો અહીંયા હવે કહે છે સંસારી અહમ, વિબુદ્ધ અહમ. હવે આ બધું શું બતાવે છે ખબર છે? અવસ્થાઓ, ચિદાભાસની અવસ્થાઓ કઈ કઈ છે એ બતાવે છે. પૂર્વ પક્ષી કહે છે હું સંસારી છું, એટલે કઈ અવસ્થા? ત્રીજી અવસ્થા, વિક્ષેપ અવસ્થા. હું સંસારી છું. પછી વિબુદ્ધ અહમ, હું જ્ઞાનવાન છું. જ્ઞાન કેટલા પ્રકારના? બે પ્રકારના. કયા કયા? પરોક્ષ અને અપરોક્ષ. આગળ વાત આવી ગઈ ને, પહેલા પરોક્ષ જ્ઞાન પછી અપરોક્ષ જ્ઞાન. તો બંને પ્રકારનું જ્ઞાન કોને થાય છે? ચિદાભાસને. એટલે હું સંસારી છું ત્રીજી અવસ્થા, હું પરોક્ષ જ્ઞાનવાન છું ચોથી અવસ્થા, હું અપરોક્ષ જ્ઞાનવાન છું પાંચમી અવસ્થા. અને અપરોક્ષ જ્ઞાન થાય તો શું થાય? શોક મુક્ત છું, તરતી શોકમ. શોક રહિત છું એ છઠ્ઠી અવસ્થા. અને તુષ્ટ અપી, હું સંતુષ્ટ છું એટલે આનંદોહમ એ સાતમી અવસ્થા. તો ક્યાંથી શરૂ થઈને સાત કરી? 3 થી શરૂ થઈને, એટલે કેટલી થઈ? 5. એટલે પાંચે પાંચ અવસ્થા કહી દીધી. એ ચિદાભાસની 5 અવસ્થાનું વર્ણન કરે છે. સંસારી અહમ, વિબુદ્ધ અહમ, નિશોક અહમ, તુષ્ટ અપી અહમ, જીવગા ઉત્તરા અવસ્થા. આ પછીની 5 અવસ્થાઓ જીવગાહ એટલે કે જીવની છે, જીવાત્માની રહેલી છે. બરાબર? ન ભ્રાંતિ ન બ્રહ્મગાયદે. ચિદાભાસની જણાય, ભ્રાંતિથી જણાય છે બ્રહ્મની પ્રતિ ભ્રાંતિ. ભ્રાંતિ ચિદા ઉત્તરાવસ્થા, ભ્રાંતિ એટલે ભ્રાંતિથી ચિદાભાસમાં આ 5 અવસ્થા જણાય છે. ન બ્રહ્મગા, બ્રહ્મની નથી. યદી, યદી એટલે કે જો તમે આવું કહેતા હો તો. પૂર્વ પક્ષી કહે છે હવે સિદ્ધાંતીને કે આ 5 અવસ્થાઓ બ્રહ્મની નથી, ચિદાભાસની જ છે, એવું આગળ કહ્યું ને સિદ્ધાંતીએ. એટલે જો એવું કહેતા હો તો. અહીંયા ભ્રાંતિ શબ્દ છે ને એમાં પાઠભેદ છે. ભાંતિ પણ કહે છે. ભાંતિ એટલે જણાય છે. ચિદાભાસની 5 અવસ્થાઓ જણાય છે, અથવા ચિદાભાસની ભ્રાંતિથી 5 અવસ્થાઓ જણાય છે એવું સમજવામાં આવે તો પણ. જો એવું કહેતા હો તો હવે શું? તો તેનો ઉત્તર હવે આપવામાં આવે છે એ શ્લોક નંબર 42માં, એટલે કન્ટિન્યુટીમાં છે. યદી કહીને કન્ટિન્યુટીમાં છે. અને એટલે કે જો પહેલી 2 અવસ્થાઓ જીવની નથી, પહેલી 2 અવસ્થાઓ બ્રહ્મની છે, પાછળની 5 એ સંસારી જીવાત્માની એટલે કે ચિદાભાસની છે, એવું જો કહેતા હો તો શું? તો એની ઉત્તરની વાત આવતી વખતે કરવામાં આવે છે. અને આમ જોવા જઈએ તો આપણે 40 શ્લોક કર્યા, 41મા શ્લોકથી આપણે સમજવાનું બાકી છે. એ ભેગા થઈશું ત્યારે ફરીથી જણાવીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુ